કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. તેમના નેતૃત્વ પર પાર્ટી નેતાઓને જ વિશ્વાસ નથી તેવું સી.આર. પાટીલે કહ્યું. 2 દિવસ ગુજરાત આવવાથી ગુજરાત તેમનું નહીં થઈ જાય. ગુજરાતમાં નબળું નેતૃત્વ ચાલતું નથી તેવું પણ સી.આર. પાટીલે કહ્યું. સાથે પાટીલે એવા પણ આક્ષેપ કર્યા કે ગુજરાત એ સાહસિકતા અને વિકાસની ભૂમિ છે અને પીએમ મોદીના નેતૃત્વમાં યમુના નદી માટે માસ્ટર પ્લાન પણ છે. ત્યારે ગુજરાતમાં 2 દિવસ આવીને કે ગુજરાત તેમનું થઈ નથી જવાનું તેવું રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો. ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું છું. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાવાળા લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે. એ વિકસિત ગુજરાત જે બન્યું છે એને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી રીતે સમજે છે. અને એટલા માટે કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારેય સાકાર થવાનું નથી. ધન્યવાદ.